લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ અને સમાચારમાં વાત કરીએ તો વાવ થરાદ જિલ્લામાં નાઈ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર. રાજસ્થાનની ઘટનામાં કડક કાર્યવાહી કરવા માંગ. વાવ થરાદ જિલ્લામાં નાઈ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રાજસ્થાન રાજ્યમાં બનેલી દુષ્કર્મ અને હત્યાની હૃદય વિદારક ઘટનામાં દોષિતોને કડક સજા કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. માહિતી મુજબ તારીખ 21/2/2024ના રોજ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના બજ્જુ તાલુકાના રંજતપુરા ગામે સેન નાઈ સમાજની ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વસુંધરાબેન દેવીલાલ સૈન પરીક્ષા આપવા સ્કૂલ જતી વખતે અપહરણનો ભોગ બની હતી. બાદમાં બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરાઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે ફલોડી પોલીસ સ્ટેશન ખાતે ભારતીય દંડ સંહિતા આઈપીસીની કલમ 376, 114, 504, 506(2) તથા પોક્સો એક્ટની કલમ 4, 6, 8 અને 17 હેઠળ ગુનો નોંધાઈ તપાસ શરૂ કરવામાં આવી છે. વાવ થરાદ જિલ્લાના નાઈ સમાજના આગેવાનો અને સભ્યોએ કલેક્ટરને પાઠવેલા આવેદનમાં આરોપીઓને તાત્કાલિક કડક સજા આપવા તેમજ સમગ્ર મામલે ઝડપી અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે દેશની દીકરીઓની સુરક્ષા એ ગંભીર પ્રશ્ન બની રહ્યો છે અને આવી ઘટનાઓ રોકવા માટે સરકારે કડક કાનૂની અને સામાજિક પગલાં ભરવા જરૂરી છે. આવેદન દરમિયાન સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ન્યાય મળ્યા સુધી લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર શ્રવણ સોલંકી, ધરણીધર, ભીમા. સ્કૂલે જતી તેને અપહરણ કર્યું. અપહરણ કર્યા પછી રેપ કર્યો અને રેપ કર્યા પછી એને મારી નાખવામાં આવ્યો. એના પડઘા આખા ઇન્ડિયામાં પડ્યા છે. એ નિમિત્તે અત્યારે આવેદનપત્ર આપ્યું છે. આ સરકારશ્રી સુધી પહોંચાડો અને દોષિતોને કડકમાં કડક સજા થાય, ફાંસીની સજા થાય એવી અમારી નાઈ સમાજની માગણી છે.